આ તો મારે મારી જ વાત કરવાની હોય ને. 2 વર્ષથી વાતો કરું છું પણ હજી અંજળ આવ્યો. અને જે મળે એમ જ કે દાદા એક ગાડી લઈ લો તમે. કોઈ એમ નથી કહેતું કે દાદા પૈસા જોતા હોય કહેજો. ગાડી લઈ લો એ સલાહ બધા આપે. ચેતન દાદા કહેતા કે આપણે કેમ કરશું? મેં મારી પાસે છે 2 વ્હીલ ગાડી લઈને વહી આવી. એ કે ના ના, એ કે યજમાનને મોકલો. એ કે એમ થોડું કઈ વક્તાને 2 વ્હીલ ગાડીમાં હોવાય. એ કે એલા ભાઈ, ઘરે મેં કીધું હાથે આસન પાથરીને બેસી જાય છે. અહીંયા તો ઉપર એટલે બે હાડ્યા છે કે આમ તમારા બધાના મોઢા દેખાય એટલે. આમ મને કાંક વધારે આવડે છે ને તમને કાંક ઓછું આવડે છે એવું નથી હો. તમે બધા જ્ઞાનીઓ છો. પણ બધા સલાહ આપે ગાડી લઈ લે. અને આ દુઃખનું નામ આધી. બીજાને એવું લાગે છે કે આને દુઃખ છે, પણ તમે મને તો પૂછો. મને તો હાલીને આવવાની મજા આવે. દાદાને મેં એ જ કીધું કે આપણે હાલે આવશું, અને અમે હાલીને જ આવ્યા. પછી અહીંથી સુખી થવું દુઃખી થવું એ આપણા મનની વાત છે. કોઈ વસ્તુથી સુખી નથી થઈ જવાતું. અહીંયા આપણે એટલા બધા જણા બેઠા છીએ, અને અત્યારે તમારા જ કોઈ સગાવાલા અહીંયા આવે અને તમે એને પાછળથી જોઈ જાઓ, અને હું અહીંથી જોઉં જ છું. કોક આવે ને એટલે જે નજીક ના હોય ને એને બોલાવે કે અહીંયા વહી આવો, અહીંયા વહી આવો, અહીંયા બેસી જાઓ. તમને ન દેખાય બધું અમને અહીંથી દેખાતું હોય. ત્યાંથી આવે ને એટલે તરત કે અહીંયા વહી આવો. શું કામ? તો કે ગમતો માણસ છે. તમારા મનને તે વ્યક્તિ ગમે છે, પણ હવે તમે એવી નજર કરો પાછળ, અને કોઈ એવો વ્યક્તિ આવી જાય કે તમારે આરે એને બોલવા વ્યવહાર નથી. તમે એને આરે ઝઘડો કર્યો છે, તમે એને આમંત્રણ આપ્યું નથી, અને એવો કોઈ વ્યક્તિ જો અહીંયા આવી જાય અને બહાર જ ખુરશી નાખીને બેસે, અંદર નહીં આવે, અને તમને અહીંયા અંદરથી શરૂ થાય, આને કોણે કહી દીધું? આ કેમ અહીંયા આવ્યો? દુઃખી તો ત્યારે થવાનો કોલો તમારી પાસે આવીને બેસી જાય છે, પોતાનો પગ તમારા પગ ઉપર મૂકી દે છે, તમને વજન લાગે છે, ત્યારે દુઃખી થવાનું હતું. પણ ત્યારે તમે દુઃખી ન થયા. શું કામ? તો કે ગમતો માણસ છે. તો મનથી એ વ્યક્તિ તમને પસંદ કરો છો, અને મનથી પેલા વ્યક્તિને પસંદ કરતા નથી. એટલે તમે જો આ સુખ અને દુઃખ તે મનના કારણ છે. મારે તો તમને ખાલી એટલું સમજાવવું છે, જો તમારે સુખી થવું હોય ને તો તમને કોઈ દુઃખી ન કરી શકે. આપણે તો અમુક વસ્તુ અહીંથી ન બોલાય. આપણે તો કાઠિયાવાડમાં એમ કે કોઈના પિતાશ્રી પણ તમને દુઃખી કરી શકે, પણ જો તમારે સુખી થવું હોય તો, અને જો દુઃખી થવું છે તો પછી તમે એને ગમે એટલું આપો ને તોય દુઃખી જશે. કારણ કે એનો સ્વભાવ તે દુઃખી થવાનો છે. એટલા માટે અહીંયા તાપત્રય વિનાશાય, 3 પ્રકારના તાપનો ભગવાન નાશ કરે છે. કયા તાપ? તો કે સૌથી પહેલો આધિ, જે વસ્તુના અભાવમાં દુઃખ મળે. તમારા ઘરે સંતાન નથી અને તમે દુઃખી છો, સમજો કે તે આધિ છે. તમારા ઘરે ઘરનું મકાન નથી અને તમે દુઃખી છો, સમજો તે આધિ છે. બીજા દુઃખનું નામ છે વ્યાધિ. વ્યાધિ કોને કહેવાય? તો કે શરીરથી પીડા પ્રાપ્ત થાય તે દુઃખને વ્યાધિ કહેવાય. શરીરની પીડા. હવે પગ ચાલતા નથી મહારાજ, નીચે બેસી શકાતું, આ વ્યાધિ. સૌથી પહેલું વ્યાધિ, પછી આધિ, અને ત્રીજા દુઃખનું નામ છે ઉપાધિ. અને ઉપાધિ તો આપણે બધા જાણો છો ને, ઉપાધિ કોને કહેવાય? લગભગ ઉપાધિના પોટલા બધા હારે લઈને જ બેઠા છે. પણ આમ જો 7 દિવસમાં એ બધું અહીંયા તમને ખાલી કરાવી દેવાનું છે. ફોટા પાડવાનો બહુ શોખ હોય ને તો એકાદો સેલ્ફી અત્યારે લઈ લ્યો. અત્યારે કથાના મંડપમાં એકાદો સેલ્ફી તમારો પાડી લ્યો, અને 7 દિવસ કથાના પૂરા થાય અને પછી સેલ્ફી લેજો. અત્યારે કેટલા વજનવાળા છો ને અહીંયા દેખાય છે અમને, પણ 7 દિવસની કથા પૂરી થાય. હું તમને વિશ્વાસ સાથે કહું છું કે 7 દિવસ તમે કથામાં બેસો ને તો કથા તમારી અંદર બેસી જશે. કથા તમારી અંદર બેસી જશે, ભગવાન તમારી અંદર પ્રગટ થઈ જશે.
પણ હા, એક અનુષ્ઠાનના રૂપની અંદર કે હે પ્રભુ, મેં મારા જીવનમાં ભલે કોઈ દિવસ કોઈ સત્કર્મ ન કર્યું હોય, કોઈ સારા કામ ન કર્યા હોય મેં મારા જીવનની અંદર, હે ભગવાન, આજ અમારા ઘરે તમે પધાર્યા છો, આ 7 દિવસના 28 કલાકનું અનુષ્ઠાન કરું છું, દરરોજની 4 કલાક. આ 28 કલાકનું અનુષ્ઠાન કરું છું પ્રભુ. 28 કલાક હું તારી આગળ બેસીશ, અને 28 કલાક જો તમે અહીંયા પલોઠી વાળીને બેઠા હશો ને, તો વિશ્વાસ સાથે કહું છું કે કૃષ્ણ કનૈયો તમારી અંદર જ પ્રગટ થઈ જાય. એ બહાર છે જ ને, પણ તમારે બેસવું પડે અનુષ્ઠાનના રૂપમાં. તાપત્રય વિનાશાય આધિ વ્યાધિ અને ઉપાધિ. ઉપાધિ કોને કહેવાય? તો કે તમારી પાસે હોય અને તમે દુઃખી થાવ, એનું નામ ઉપાધિ. આપણા ઘરે દીકરા ન હતા તો આધિ કહેવાય, પણ આપણા ઘરે ભગવાનની કૃપાથી એકના બદલાના 4 દીકરા છે. પણ મહારાજ, એવા દીકરા છે 2 હાથ જોડવા પડે એવા દીકરા હોય તો દાદા ઉપાધિ છે, છોકરાઓ કયામાં છે હોય અને તમે દુઃખી થાવ, એનું નામ છે ઉપાધિ. તમારા ઘરે ગાડી નથી એટલે તમારા એ દુઃખનું નામ આધિ, પણ ભગવાનની કૃપાથી તમારા ઘરે 4 વ્હીલ ગાડી તો છે, પણ તમે હાઈવે ઉપર ચડ્યા અને આ બાજુ 20 કિલોમીટર કે આમ આગળ 20 કિલોમીટર ક્યાંય પણ સર્વિસ વાળો છે નહીં, અને ગાડીમાં પંચર પડ્યું. જો ગાડી તો છે પણ તમારી પાસે જે હોય એનાથી જ તમે દુઃખી થાવ. તમારા ઘરે ટીવી નથી અને તમારા જીવનમાં દુઃખ છે તો કે એને આધિ કહેવાય, પણ ભગવાનની કૃપાથી 52 ઇંચનું છે, પણ રાતના 2 વાગ્યા સુધી છોકરાઓ ફૂલ વોલ્યુમ કરીને જોયા કરે. દાદા જો છે ને એની ઉપાધિ. પણ જે ભગવાનના ચરણમાં જાય છે એ આધિ વ્યાધિ અને ઉપાધિ 3 પ્રકારના દુઃખનો ભગવાન નાશ કરે. અને બીજું કોણ? તો કે શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આ મંગલાચરણ કહેવાય. આને પહેલો શ્લોક જેને ગાય એને શું કહેવાય? કારણ કે આ કથા કોઈ એક વ્યક્તિ માટે નથી, બધા માટે કથા છે. એટલે વ્યાસજીએ 3 ચરણ આમાં મૂક્યા. સચ્ચિદાનંદ રૂપાય, આ જ્ઞાનીઓનું મંગલાચરણ છે, યોગીઓનું મંગલાચરણ છે. વિશ્વોત્પત્તિ આદિ હે તવે, આ કર્મવાદીઓનું મંગલાચરણ છે. અને તાપત્રય વિનાશાય, આ ભક્તનું મંગલાચરણ છે. કારણ કે આમાં તો ખાલી ભક્તોની થોડી કથા છે, ભક્તની માટે પણ આ કથા છે, એમ જ્ઞાનીઓ માટે પણ આ કથા છે, જે કર્મવાદીઓ છે એની માટે પણ આ ભાગવત કથા છે. એટલા માટે વેદ વ્યાસજીએ આ 3 શબ્દની અંદર 3ના મંગલાચરણ મૂકી દીધા. જ્ઞાનીઓનો ભગવાન કેવો છે ભાઈ? તો કે જ્ઞાનીઓનો ભગવાન સચ્ચિદાનંદ સ્વરૂપે છે. જ્ઞાનીઓનો ભગવાનના હાથમાં ધનુષ નથી, જ્ઞાનીઓના ભગવાનના હાથની અંદર બાંસુરી નથી, એ ચતુર્ભુજ રૂપ નથી, એને 4 હાથ નથી, એને 2 હાથ પણ નથી. જ્ઞાનીઓની માટે તો જ્ઞાન જ ભગવાન છે. એટલા માટે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્તિ આદિ હેતવે, જે કર્મને પ્રધાનતા આપે છે, કર્મવાદીઓ છે, એનું ભગવાન તો કેટલું કામ કરે. એનો ભગવાન તો આખો દિવસ કામ જ કર્યા કરે. કે આ બધું કોણ કરે? તો કે ભગવાન કરે છે. કર્મવાદીઓ તો શું કે તમે 1 દાણા વાવો અને 1 દાણાના 1000 દાણા કરે, કોણ કરે? તો કે ભગવાન કરે. તમે અન્નને પકાવો ને તમે તમારા મુખની અંદર મૂકો, એ જમા પછી એ પચાવવાનું કામ કોણ કરે? કે ભગવાન કરે. આપણે 4-5 કિલોના હતા અને અત્યારે 70, 80 કિલોનું વજન થઈ ગયું. આ કોણ કરે છે? કર્મવાદીઓનો ભગવાન. કર્મવાદીઓનો ભગવાન સતત કર્મ કરે છે. કેટલા હાથે કામ કરતા હશે? 2-3 હાથ અહીંયા કામ કરતા હશે, 2-3 હાથ અહીંયા કામ કરતા હશે. પણ જ્યારે ભક્તોનો ભગવાન, તો કે તાપત્રય વિનાશાય. ભક્તનો ભગવાન કેવો છે? તો કે ભક્ત માટે તો ભગવાન પોતાના તમામ દુઃખોમાંથી મુક્ત કરે છે. ભક્ત તો શું કહે છે કે ભાઈ ભગવાનના નામનું વિસ્મરણ
એની માટે એ જ દુઃખ હોય. ભગવાનના ભક્તને તમે મહેલમાં મોકલી દો અને મહેલમાં રહેતો હશે, પણ જો ભગવાનનું નામ નહીં સ્મરણ થાય એટલે સમજો કે તે દુઃખી છે. અને કદાચ ઝૂંપડામાં ભગત રહેતો હોય, પણ જો ભગવાનનું નામ એનાથી લેવાતું હોય ને તો ભગત સુખી. જે ભગત છે એની વાત છે હો, ખાલી કંઠી પહેરી લીધી એની આ વાત નથી, ખાલી દંભ કરતા હોય એની આ વાત નથી. જે ભગવાનનો ભગત છે એ ભગવાનની આગળ ક્યારેય ફરિયાદ કરતો, એ સુખને પ્રસાદ માને અને દુઃખને પણ પ્રસાદ જ માને. કોઈ દી ખીર મળે મીરાને અને ક્યારેક ઝેર મળે, અને ઝેરે પ્રસાદ માની અને મીરા પી જાય છે.